તો જય માતાજી. તો આપણે જે વહેલા સવારમાં આવી ગયા હતા ખેતરમાં, કારણ કે આપણે નાખવાની બટાકામાં દવા, એના માટે આપણે પંપ લઈને આવી ગયા. જુઓ આ પંપ પડ્યો, જે નવો પંપ અમે કાલે જ લાવ્યો છે. તો આપણે હવે ખેતરમાં દવા નાખવાની છે, એનો આખો બ્લોગ બનાવવાનો છે. તમે આપણો આખો બ્લોગ જોજો. તો મિત્રો આપણે હવે આ 3 વીઘામાં દવા નાખી રહ્યા. હજુ 2 વીઘા જેવું બાકી છે. તો હવે આપણે દવા પતી ગઈ છે, કોઈ પહોંચી તો ના, પણ તો આપણે જેટલી પહોંચી એટલી તો નાખી દીધી. ને આપણે પંપ હવે આપણે દવા નાખવાની છે 2 દાડા પછી. તો મિત્રો હવે આપણે આજની દવા તો નાખી રહ્યા છે. બધી જે 3.5 વીઘા જેવી લગભગ નખાણી છે એ દવા તો આપણે આખી નાખી રહ્યા છે ખેતરમાં. તો અમારો વિડીયો તમને સારો ગમતો હોય તો અમારા વિડીયો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ત્યાં સુધી જય માતાજી. તો મિત્રો આપણે દવા નાખીને હવે હેડ્યા છે આપણે તબેલા સાઈડ, જેનું કામ ચાલુ છે. તો જોઈ લો તમે, હારો પંપ આપણે દવા કમ્પ્લીટ નાખી રહ્યા. તો મિત્રો આપણે હવે હારો 6ઠ્ઠો પંપ છે, હજી ચાલુ કર્યો ને. હવે આપણે આટલું બાકી છે, જેમાં લગભગ 3-4 પંપ આવશે અને આપણે હારો ભાગ પૂરો થઈ જાય. આપણે 10 પંપની દવા હતી, 6ઠ્ઠો છે એટલે 4 પંપ બાકી છે. હવે 4 પંપમાં 2 વીઘા કમ્પ્લીટ થઈ જાય. કોણ તો મિત્રો આ બીજો પંપ આપણે ભરાવાનું ચાલુ થઈ છે ને. પહેલો પંપ પકે લગભગ 11 ઓળો જેવો સોટ્યો છે અને આ બીજો પંપ ભરાવાનું ચાલુ કરી નાખ્યું છે આપણે. તો મિત્રો એ રીતના આપણે આ 5 વીઘા બટાકામાં દવા છોટવાની છે. આપણે ધારથી 5 વીઘા બટાકામાં નાખવાની છે. કોણ દવા રહ્યા બધા બટાકા જ છે. પેલી સાઈડ તમાકુ છે અને આ બધા બટાકા. 5 વીઘા બટાકા છે આપણે, અને 1 વીઘા જો આપણે જૂના કરીએ છીએ, જે હું તમને ઘરે જઈને બતાવ્યો. અને આપણે આ નવા બોરે હવે નવું ઘર બનાવવાનું ચાલુ કર્યું છે. આ તો નવો બોર છે આપણો, અને જૂના બોરે બટાકા વાયેલા. તો મિત્રો આ જો પક્કો આપણે છોટવાનું ચાલુ છે દવા. આ ટાઈપની કોઈક તાર કરવાની જો ખાલી ઓળા ઉપર. તો મિત્રો આપણે કંઈક આ ટાઈપની દવા છોટવાની હતી. જો ખાલી ધાર કરવાની છે ઓળા ઉપર, ફુવારું અને યુઝ નહીં કરવાનું આપણે. તો મિત્રો આપણે આ દવા આપણે એ ટાઈપની છોટવાની છે કે આ જે ટોટી આપણે જે ફુવારું આવે એ ફુવારું આપણે કાઢી લીધું છે. ખાલી આ ઓળા ઉપર અને દંદુડી પાડવાની આમ એ ટાઈપની આપણે દવા બટાકામાં છોટવાની છે. તો મિત્રો આ ભાઈનું નામ છે પ્રકાશ, પણ આપણે પ્રેમથી એને પકો કહે છે. તો હવે આપણે પકાને પંપ ઉપડાવી દે. લેવડો પકા. તો પકો પંપ ઉપર હેડી ગયો છે દવા છોટવા. મિત્રો આ ભાઈનું નામ છે પકો. તો મિત્રો જોઈ લો, આપણે આ બ્લુ માઇકો દવા નાખી અંદર, જે આપણે બટાકામાં નાખવાની છે, જેનાથી મૂળની બટાકા સારા બેસે એના માટે. જોઈ લો પંપ ભરાઈ જવાય ને. ભરાઈ જાય. તો હું નળી બંધ કરતા હોઉં પછી બંધ કર. તો મિત્રો આપણે પાણીની નળી ચાલુ કરીને આવી ગયા છે અને આપણે પંપ ભરાવાનું ચાલુ થઈ ગયું છે. તો પકા આપણે દવા હલાવી નાખવાડો થોડી. બસ હવે 1 ડબલું રેડો કરો પંપમાં. ટોળાઈને હા બસ. જરા આપણે દવા રેડી નાખી દે. હવે હું પાણીની નળી ચાલુ કરતા હોઉં. પાણીની માપ હતું એટલું જ રેડ છે. તો ખોલી નાખો ઢોકો પંપનું.
એક ડબલું રેડ પેલું અંદર દવાનું નાખો દવા હાડો અંદર. તો મિત્રો આપણે દવા નાખી દીધી છે અંદર. તો હજી કહું તો ઓછું બસ. મિત્રો હવે આપણે ડોલમાં 10 ડબલા પાણીના લઈ રહ્યા છીએ. તો કરો ચાલુ હળો 10 ડબલા. 1 ગણવાનું ચાલુ રાખજે. નવું છે હા. બસ તો મિત્રો આ 10 ડબલા આપણે પૂરો થઈ જશે. ડોલમાં પાણી લઈ લીધું આપણે 10 ડબલા. તો હવે નાખશેમાં દવા ચાલો. તો મિત્રો આપણે જો આ દવા રેડવાનું ચાલુ કર્યું છે પાણી.